હું ગુજરાત મારી હેઠા સાંભળો. જી હા, આજે વાત કરવી છે સરકારી બસોની. તમને ખ્યાલ જ છે કે એસટી બસો કેટલી બેફામ ગતિએ રસ્તા ઉપર દોડે છે. જી હા, નમસ્કાર દર્શક મિત્રો, હું તનેશ ક્રાઇમ ફાઇલમાં તમારું સ્વાગત કરું છું. આજે વાત કરવી છે એવા અકસ્માતની કે જેમણે કચ્છ નહીં પણ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ચર્ચાનું કેન્દ્ર એટલા માટે કે લોકોને ખ્યાલ જ છે કે ગુજરાતની એસટી બસો કેટલી બેફામ ગતિએથી દોડતી હોય છે. એ મારે કહેવાની જરૂરત જ નથી કે એમની ગતિ કેટલી હોય છે, કેટલી નથી હોતી. એ સૌ કોઈ દર્શક મિત્રો જાણે છે ને સમગ્ર ગુજરાત જાણે છે કે એસટી બસોની સ્પીડો કેટલી હોય છે. મારે તંત્રને પૂછવું છે કે એસટી બસની સ્પીડ પર લિમિટ પર બ્રેક ક્યારે લાગશે. એ તમામ ગુજરાતનો એક એક વ્યક્તિ પૂછી રહ્યો છે કે એસટી બસની સ્પીડ પર બ્રેક ક્યારે. જી હા, આજે વાત કરવી છે અકસ્માતની. એ અકસ્માત કે જેમણે આ અઠવાડિયાની અંદર જ ત્રણ જગ્યાએ અકસ્માત થયા છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં સિટી બસે કઈ રીતે લોકોને અડફેટ લીધા હતા, જેના સીસીટીવી ફૂટેજ તમે સ્ક્રીન પર હાથ જોઈ રહ્યા છો. જે બસે 4 લોકોના જીવ લીધા છે. બીજી બાજુ વાત કરીએ તો પાટણ નજીક આશાપુરા માતાના મઢ આવતી દર્શનાર્થીની બસમાં પણ રિક્ષા ચાલકની અડફેટ લીધા હતા. એમાં રિક્ષામાં સવાર 6 લોકોના મોત નીપજ્યા હતા. ત્રીજી ઘટનાની વાત કરીએ તો ગાંધીધામમાં ઘટના બની હતી. જે ઘટના મુન્દ્રા સર્કલ નજીક ટાગોર રોડ પર બની હતી, જેમાં ભુજથી રાજકોટ જતી એસટી વોલ્વો બસે કઈ રીતે મહિલા અને બાઇક ચાલકને અડફેટ લીધા હતા. સાહેબ, કોઈક માં પોતાનો દીકરો ગુમાવે છે, કોઈક ભાઈ પોતાની બહેન ગુમાવે છે, કોઈક પિતા પોતાનો દીકરો ગુમાવે છે, પણ આ એસટી જે ચલાવે છે એ લોકોને ખ્યાલ નથી હોતો કે એ લોકો કઈ ગતિએથી ચલાવતા હોય છે. આજે દુઃખ સાથે કહેવું પડે છે કે આ અઠવાડિયાની અંદર કેટલાય લોકોના જીવ ગયા. અકસ્માત કોઈ ગંભીર બાબત નથી એમ કહી અને સરકાર એ લોકોને રાજકોટથી જ વાત કરું તો હાલ રાજકોટમાં જે 4 લોકોના જે અકસ્માતમાં મૃત્યુ પામ્યા એમને 15 લાખની સહાયની જાહેરાત કરાવી છે. સાહેબ, સહાયની શું જરૂર? એ માણસ જ ચાલ્યો ગયો તો પછી સહાયની શું જરૂરત? તમે એક દીકરાને પોતાનો બાપ દઈ શકશો, કે માને પોતાનો દીકરો દઈ શકશો, કે દહેજને પોતાનો ભાઈ દઈ શકશો? નહીં દઈ શકો ને. તો પછી 15 લાખની સહાયની શું જરૂરત? આવી સાંત્વનાની જરૂર નથી સાહેબ. જરૂરત છે તો માત્ર એક દીકરાની, માત્ર એક બહેનની, માત્ર એક પિતાની અને માત્ર એક માતાની, કે જે લોકો પોતાના જીવ ગુમાવે છે એ લોકોને તમે પાછા લઈ આવી શકશો? નહીં લઈ આવી શકો. માટે મારે સરકારને પણ કહેવું છે અને વહીવટી તંત્રને પણ કહેવું છે કે એસટી બસોની જે સ્પીડ છે એના ઉપર બ્રેક ક્યારે લાગશે. માત્ર સહાય અને દુઃખ વ્યક્ત કરવાથી ઘટના નહીં થમી શકે. આવી અવારનવાર ઘટનાઓ થતી જ રહેશે. આજે દુઃખ સાથે કહેવું પડે છે 3 લોકોના જીવ ખાલી ગાંધીધામે અંદર ગયા છે. 6 લોકોના જીવ પાટણ જિલ્લામાં ગયા છે. સમી અને રાધનપુર હાઈવે ઉપર રિક્ષામાં સવાર લોકોના ગયા છે. 4 લોકોના જીવ રાજકોટમાં સિટી બસની ટક્કરથી ગયા છે. આ કોઈ મામૂલી વાત નથી. આના ઉપર તંત્રએ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. અને એસટી બસની વાત કરીએ તો સ્પીડ લિમિટ એમાં હોવી જોઈએ કે સિટીની અંદર 40થી વધારે બસ ન દોડાવવી જોઈએ. એનો પણ તંત્રને ખ્યાલ રાખવો જોઈએ. અને રોડ પર એસટી બસો ચાલતી હોય છે એમાં પણ એ બેફામ ગતિએથી દોડતા હોય છે. માટે સરકારે એની અંદર એવી ચીપ કે એવી કોઈ વસ્તુ કે કોઈક એવી વસ્તુથી જગ્યા જેનાથી સ્પીડ લિમિટ એની રોકી શકાય એવી કોઈક એવું ગેજેટ લગાડવું જોઈએ જેથી કરીને સ્પીડ લિમિટ ઉપર બ્રેક લાગી શકે. ક્રાઇમ ફાઇલમાં બસ આટલું જ. હું તનીશ વિદાય લઉં છું. ફરી મળીશું એક નવા ક્રાઇમ ફાઇલ સાથે. કચ્છમાસ્ટરના યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને તંત્રના કાલ સુધી આ વિડીયો પહોંચી શકે અને લોકોને ન્યાય મળી શકે.